હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 ફર્સ્ટ ચેપ્ટર આપણે 1.4 સુધીનું કર્યું હતું. આજે સ્વાધ્યાય 1 કરીશું. આપણે સ્વાધ્યાય 1 સ્ટાર્ટ કરીએ. લેટ્સ સી કેટલું જવાય છે. આજે ક્વેશ્ચન 1 છે. હવે શું છે કે બધા ટોપિક ભેગા છે એટલે કોમ્પ્લિકેશન વધશે આમાં, બરાબર? એટલે તમારા બધા ચેપ્ટરનું ભેગું થઈને આમાં ક્વેશ્ચન હશે. સવાલ છે આર થી આર પરનું વિધેય છે fx બરાબર 10x + 7 દ્વારા વ્યાખ્યાયિત છે. એવું વિધેય g આર થી આર પરનું શોધો કે જેથી ગોફ બરાબર ફોગ બરાબર આઈ આર થાય. એટલે આ તમને આપેલું છે અને આ તમારે શોધવાનું છે, બરાબર? હવે સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે માનો કે આપણે આગળ આપણે ભણી ચૂક્યા તે પ્રમાણે કે લાઈક તમારું કોઈક વિધેય f x થી y પરનું છે, બરાબર? અને એની સાથે બીજું કોઈ વિધેય y થી x પરનું મળે, જેથી તમારો ફોગ y બરાબર y થાય અને ગોફ x બરાબર x થાય, બરાબર? ત્યારે આપણે શું તારણ કાઢતા હતા કે તે વ્યસ્ત સંપન્ન છે. તે શું લખતા હતા આપણે? વ્યસ્ત સંપન્ન છે, બરાબર છે. અને તે વખતે તમને જે કોઈ બી ફંક્શન એક્સના ફોર્મમાં આપેલું હોય એને આપણે y તરીકે લઈને x શોધતા હતા અને એ તમારો f ઇન્વર્સ x થતો હતો, બરાબર છે? ક્લિયર છે? ઓકે. હવે બીજી વસ્તુ કે તમને ફંક્શન આપણે ફરીથી રિવાઇઝ કરીએ કે ફંક્શન x થી y અને બીજું ફંક્શન g y થી x આપેલું હોય તે વખતે તમારો ફોગ y બરાબર y. હવે ફોગ y બરાબર y થાય એટલે આ શું? તદેવ વિધેય મળે. તદેવ એટલે તમે અહીંયા જે ઘટક મૂકો તે જ ઘટક તમને અહીંયા મળે, અહીંયા જે ઘટક મૂકો તે જ ઘટક તમને અહીંયા મળે. તો તે વખતે આ તમારું જે વિધેય f છે તે વ્યસ્ત સંપન્ન છે, બરાબર? એવું આપણે કહેતા હતા. તો તમારા કેસમાં એ જ કન્ડિશન અહીંયા તમને આપેલી છે કે ભાઈ ગોફ ઇઝ ઇક્વલ ટુ ફોગ ઇઝ ઇક્વલ, તમે અહીંયા કોઈ આરનો ઘટક મૂકો ને તમને અહીંયા આઈ એટલે તદેવ વિધેયની નિશાની છે, બરાબર? આઈડેન્ટિટી ફંક્શન એને કહેવાય, એટલે તદેવ વિધેય, એકમ વિધેય. આપણે સ્ટાર્ટિંગમાં એને સમજાવેલું હતું તે વખતે મેં તદેવ વિધેય શબ્દ નહોતો વાપરેલો, એકમ વિધેય શબ્દ વાપરેલો, બરાબર છે? તો એ તમને આપેલું છે. તેનો મતલબ શું છે કે આ તમારું જે કંઈ બી વિધેય છે તે વ્યસ્ત સંપન્ન છે. આનો મતલબ શું છે કે આપણે લખી શકીએ કે fx વ્યસ્ત સંપન્ન છે, બરાબર? જેથી આપણે fx તમને આપેલો છે 10x + 7, એને આપણે y ના ફોર્મમાં લખીશું 10x + 7, એટલે કે 10x બરાબર y - 7. તો x આપણે આવું કંઈક કરતા હતા, બરાબર? ને એ તમારે શું કહેવાય? હવે તમે એને f ઇન્વર્સ x ના ફોર્મમાં લખવા માંગો એટલે એને આપણે gx કહેતા હતા. તે થશે તમારું x - 7/10. તો તે તમારું વિધેય જે સવાલ માંગેલો છે આર થી આર, બરાબર? તમને ફરીથી અહીંયા તમને આપેલું જ છે કે ભાઈ f આર થી આર પરનું વિધેય છે અને g આર થી આર પરનું વિધેય છે, બરાબર? તમે જોઈ શકો છો કે આને આ સરખા છે એટલે આપણી આ કન્ડિશન પણ મેચ થાય છે. તે વખતે તમને આ મળે છે આ કન્ડિશન પ્રમાણે, ધેટ મીન્સ વિધેય વ્યસ્ત સંપન્ન છે. તો આપણે તે વખતે વ્યસ્ત કઈ રીતે શોધતા હતા? આ રીતે, ઠીક છે? તો હવે આપણે ક્વેશ્ચન 2 પર જઈશું. બેઝિકલી આ સવાલ માટે હું ફરીથી તમને કહીશ કે તમારે પહેલાં એ સાબિત કરવાનું હોય. તમારે વ્યસ્ત શોધવા માટે આખો દાખલો રિવર્સમાં પૂછેલો છે. તમારે સાબિત કરવાનું હોય કે બતાવો કે વ્યસ્ત સંપન્ન છે ને પછી વ્યસ્ત શોધો. વ્યસ્ત સંપન્ન માટે તમને યાદ હોય તો આપણે FOG y બરાબર y લાવતા હતા અને GOF x બરાબર x લાવતા હતા, જે તમને ઓલરેડી આપેલું છે. ડેટ મીન્સ કે એ લોકોએ કહી દીધું છે કે વ્યસ્ત સંપન્ન છે. આપણે ખાલી એ લોકોને ડિસ્ક્રાઇબ કરવાનું છે કે આ શરત પ્રમાણે આ વિધેય વ્યસ્ત સંપન્ન છે, જેથી આપણે ખાલી વ્યસ્ત શોધવાનું છે જીના ફોર્મમાં, બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 2. ચલો ધારો કે w એ પૂર્ણ સંખ્યા, w શબ્દ એટલે હોલ પરથી છે,
પૂર્ણ સંખ્યા, હોલ એટલે પૂર્ણ, બરાબર, જેમાં તમારે 0 1 2 3નો સમાવેશ થાય, બરાબર. ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. વિધેય તમારું ડબલ્યુ થી ડબલ્યુ પરનું તમને આપેલું છે. એન અયુગ્મ માટે એટલે આપણે અહીંયા લખીએ કે એફએન, એમાં જો એન અયુગ્મ હોય તે વખતે એફએન શું આપ્યું છે? n-1, બરાબર, અને યુગ્મ માટે તમને આપેલું છે n+1, બરાબર. તો સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે અને એફનો વ્યસ્ત હતો, જે મેં તમને વાત કરી અત્યારે તે પ્રમાણે, બરાબર. એટલે આપણે વ્યસ્ત સંપન્ન માટે આપણે શું કરવાનું? વ્યસ્ત સંપન્ન ક્યારે કહેવાય? રિવિઝન છે આ, બરાબર. આપણે તમારે મેઇન એક્સરસાઇઝ છે, પ્રક્રિયા સ્વાધ્યાય તમે કહો છો તે પ્રમાણે. તો એ વ્યસ્ત સંપન્ન એટલે શું? તમારે શું બતાવવાનું છે? એક અને વ્યાપ્ત, આ વસ્તુ તમારે બતાવવાની છે, બરાબર. એકમાં આપણે શું કરતા હતા કે આપણે ધારો કે f(x1) બરાબર f(x2) લેતા હતા અને તેના પરથી આપણે x1 બરાબર x2 સાબિત કરતા હતા. અને વ્યાપ્ત માટે શું કરતા હતા કે સપ્રદેશના કોઈ x માટે પ્રદેશનો x હોવો જોઈએ. સિમ્પલ લેંગ્વેજમાં તમને કહી દીધું, બરાબર, ક્લિયર. એટલે આપણે એક માટે તમારે આ શરત કરવાની છે અને સપ્રદેશના દરેક x માટે, અહીંયા કોઈ શબ્દ નહીં આવે, દરેક x માટે પ્રદેશનો x હોવો જોઈએ, સિમ્પલ લેંગ્વેજમાં, બરાબર છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે કે તમારે અહીંયા બે કેસ છે, એટલે હવે આપણે જરા શાંતિથી જ કરીશું કામ. ચાલો, એટલે આને હું કાઢી નાખું છું ટેમ્પરરી. આપણને ટાર્ગેટ ખબર પડી ગયું છે કે આપણે શું કરવાનું છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એકની વાત કરીએ. આપણે અહીંયા એક વિધેયની વાત કરીએ. એના માટે આપણે તમને બંને યુગ્મ નહીં કીધા, એટલે આપણે શું કેસ લઈશું? પહેલાં તો આપણે લઈશું કે n1, સૌથી પહેલાં આપણે અહીંયા લઈ લઈએ n1 n2 બિલોંગ્સ ટુ w, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે n1 n2 બંને અયુગ્મ. ચાલો, આ પહેલો કેસ થઈ ગયો. n1 n2 બંને યુગ્મ છે. તમે તમારી રીતે લખજો. આપણે અહીંયા લઈ લઈએ n1 અયુગ્મ અને n2 યુગ્મ. પછી ચોથો કેસ જરૂર પડશે તો આપણે લઈશું. એ શું આવશે? n1 યુગ્મ અને n2 અયુગ્મ, બરાબર. ચાલો, તો n1 અયુગ્મ ને n2 પણ અયુગ્મ છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. જો fn1 બરાબર, ધારો કે અહીંયા આપણે લઈશું, ધારો કે fn1 બરાબર fn2 છે, બરાબર. fn1 હવે બંને અયુગ્મ છે, અયુગ્મ માટે આ શરત આવશે, એટલે શું આવશે? n1-1 ઇઝ ઇક્વલ ટુ, આ છે એની શરત, બરાબર, અયુગ્મ માટે, બરાબર. -1 નીકળી જશે એટલે n1 બરાબર n2 માટે અહીંયા તો એક છે, બરાબર. હવે બંને યુગ્મ હોય તો અહીંયા બી આપણે એ જ ધારો કે fn1 બરાબર fn2, યુગ્મ માટે આ શરત છે એટલે n1 + 1 ઇઝ ઇક્વલ ટુ n2 + 1, +1 નીકળી જશે એટલે n1 ઇક્વલ ટુ n2 થશે, બરાબર, ક્લિયર. ચલો, હવે n1 અયુગ્મ છે તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા પણ લખી દઈએ આપણે કે હા ભાઈ, આ કેસમાં પણ એક વિધેય, બધા કેસ આપણે. અને બીજી ખાસ વાત, ઘણા બધા સ્ટુડન્ટ છે અને કન્ફ્યુઝ થાય છે કે આપણે આ ધારણા લીધેલી છે. આ છે બધી, આ જે વસ્તુ છે ને તે આપણી ધારણા છે. આજે હું અહીંયા હાઇલાઇટ કરું છું, તે ધારણા છે આપણી. એ કદાચ એ ધારણા આપણી સાચી પણ હોઈ શકે અથવા ખોટી પણ હોઈ શકે. તે આપણે આગલા સ્ટેપમાં આપણે જજ કરીશું, બરાબર. મેથેમેટિકલી એ પ્રૂવ થવું જોઈએ, બરાબર. લાઈક 2 + 2 4 જ થવો જોઈએ, 2 + 2 5 ના થાય, બરાબર. એ પ્રમાણે થવું જોઈએ, બરાબર. મેથેમેટિકલી એને સપોર્ટ મળવો જોઈએ, બરાબર છે. એટલે આ તો આપણી ધારણા સાચી થઈ ને, તમને જવાબ પણ એક વિધેય આપી દે છે. અહીંયા જોઈએ આપણે, એટલે આપણે જે લીધું છે તે કમ્પલસરી નથી, એ આપણી ધારણા છે. મારો કહેવાનો પોઈન્ટ આ છે. તો અહીંયા આપણે ધારો કે fn1 = fn2 છે. મે બી એ ધારણા આપણી ખોટી હોઈ શકે, ચેક કરીએ. ચલો, તો n1 તમારો અયુગ્મ છે એટલે અહીંયા n1 -1 થશે, n2 યુગ્મ છે એટલે અહીંયા n2 + 1 થશે, બરાબર. n2 ને આપણે આ સાઈડ શિફ્ટ કરીએ તો n1 - n2, અહીંયા 1 ને 1 કેટલા થશે? 2 થશે. હવે જો એક વસ્તુ સમજો, n1 તમારું અયુગ્મ છે, એમાંથી કોઈ નંબર લઈ લઈએ આપણે 7, અને n2 તમારો યુગ્મ છે, એમાંથી કોઈ નંબર લઈ લો 2.
તો તમે આ બેની બાદબાકી કરો 7 ઓછા 2 બરાબર બરાબર 7 ઓછા 2 ચાલો એક કામ કરો એને 7 ને 2 તો બહુ દૂરનો નંબર થઈ ગયો 7 ઓછા 6 લઈ લઈએ તો 7 ઓછા 6 આપણે શું થશે જવાબ શું આવશે 1 થશે 2 લઈ લો 2 લઈ લો તો શું આવશે 5 થશે 4 લઈ લો 4 લઈ લો તો શું આવશે અહીંયા 3 આવશે મતલબ કે 2 નહીં આવે 2 નહીં આવે તો આપણી ધારણા અહીંયા શું આવશે એ અહીંયા આપણે લખ્યું ગુજરાતીમાં લખી દે કે અયુગ્મ અને યુગ્મની બાદબાકી કોઈ પણ વખત 2 ના થાય જેથી આપણી ધારણા ખોટી છે એટલે મેથેમેટિકલી આ ધારણા સપોર્ટ કરતી નથી એટલે ધારણા જ ખોટી છે એટલે આપણે કેસ લેવાનો જ નહીં ચાલો એટલે બાકીના 2 કેસ હવે તમે ચોથો કેસ લેશો એમાં પણ તફાવત તમારો 2 આવશે તો એ જ યુગ્મ અને અયુગ્મની બાદબાકી કોઈ દિવસ 2 ના થાય તો એ પ્રમાણે આપણે આ ત્રીજી અને ચોથી ધારણા ખોટી થઈ ગઈ આ 2 ધારણા સાચી છે તે પ્રમાણે એ 2 ધારણા પ્રમાણે આપણું વિધેય 1 1 આવી જાય છે ધેટ મીન્સ વિધેય તમારું 1 1 છે બરાબર ચલો હવે વ્યાપ્ત માટેની વાત કરીએ ઓકે હવે વ્યાપ્ત માટે આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરીએ વ્યાપ્ત માટે આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરીએ તો તમને આઈડિયા આવશે તો સૌથી પહેલાં આ પ્રદેશના સપ્રદેશ થઈ ગયો વ્યાપ્ત માટેની શરત શું છે કે આખું આની આ બધા ઘટકો વપરાઈ જવા જોઈએ ધેટ મીન્સ અહીંયા જેટલા બી ઘટકો છે એને સંગત અહીંયા કોઈને કોઈ ઘટક હોવો જોઈએ બરાબર છે ક્લિયર તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લખીએ 0 1 2 3 4 5 અને આ ચેન ચાલ્યા કરશે 0 1 2 3 4 5 6 ચાલ્યા કરશે બરાબર હવે તમે n અયુગ્મ લઈ લો ધારો કે 1 અયુગ્મ લો તો અહીંયા n-1 આવશે એટલે કે અહીંયા 0 આવશે બરાબર છે યુગ્મ લઈ લો એટલે કે તમે 2 લઈ લો બરાબર n અયુગ્મ તો n-1 0 યુગ્મ લો તો n+1 એટલે અહીંયા શું આવશે 3 આવશે ચલો 3 માટે શું આવશે 2 આવશે સોરી આ ભૂલ થઈ ગઈ મારી 4 માટે ફરીથી 2 માટે યુગ્મ એટલે 2 + 1 3 પહેલાં આપણે યુગ્મની બતાવી દઈએ તો 4 માટે 5 પછી અહીંયા ધારો કે 6 હોય તો અહીંયા શું આવશે 6 + 1 એટલે 7 હવે અયુગ્મની વાત કરી લઈએ તો 3 ઓછા 1 એટલે 2 5 ઓછા 1 એટલે 4 બરાબર છે ઓકે 0 માટે વાત કરીએ તો 0 ને આપણે યુગ્મ તરીકે કન્સિડર કરીએ તો 1 આવી જશે તો તમે જોઈ શકો છો કે બધા જ ઘટક 6 ક્યાંથી આવશે અહીંયા 7 પરથી આવશે 7 લો તો 7 ઓછા 1 એટલે 6 થશે બરાબર એટલે તમે જોઈ શકો છો કે બધા જ ઘટકોનો યુઝ થઈ ગયેલો છે બરાબર છે અહીંયા 7 પરથી 6 આવશે બરાબર હવે આપણે મુદ્દાની વાત કરીએ ધારો કે આપણે એક વાત કરી લઈએ ધારો કે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ કે ધારો કે આપણો n કઈનો આપણે 2 ભાગ પાડી દઈએ કઈનો સપ્રદેશનો કે n બિલોંગ્સ ટુ આપણે અહીંયા લઈ લઈએ w બરાબર આ પણ w છે અને આ પણ w છે તો એને આપણે અહીંયા ટેમ્પરરી a નામ આપી દઈએ ને b જ્યાં a શું છે પ્રદેશ અને b શું છે સપ્રદેશ તો અહીંયા આપણે n બિલોંગ્સ ટુ b બરાબર એટલે કે સપ્રદેશ અગર એ તમારો અયુગ્મ હોય n તમારો અયુગ્મ હોય અયુગ્મ બરાબર તો અહીંયા જે અયુગ્મ નંબર આવે છે અહીંયા જે અયુગ્મ નંબર તે ક્યાંથી આવે છે અહીંયાથી 0 પરથી 1 આવ્યો 3 ક્યાંથી આવ્યો 2 પરથી આવ્યો બરાબર 3 ક્યાંથી અયુગ્મ નંબર હું સર્કલ કર્યો તમને આઈડિયા આવશે આ 1 આ 3 આ 5 તો 1 ક્યાંથી આવ્યો તમે 0 ની અંદર 1 એડ કર્યો 3 ક્યાંથી એડ આવ્યો તો 2 ની અંદર તમે 1 એડ કર્યો 5 ક્યાંથી તો આપણે શું કર્યું કે અયુગ્મ n બિલોંગ્સ ટુ b માટે n+1 બિલોંગ્સ ટુ a છે આપણે લખીશું દરેક n બિલોંગ્સ ટુ b માટે n+1 બિલોંગ્સ ટુ a આ બંને ફરીથી હું તમને કહી દઉં તમારો હોલ નંબરનો જ સેટ છે આ તમારો હોલ નંબરનો જ સેટ છે બટ મેં બંને તમને પ્રદેશ અને સપ્રદેશના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ દેખાય એટલે તમને બતાવ્યું છે એટલે આપણે શું લખ્યું દરેક અયુગ્મ n બિલોંગ્સ ટુ b માટે n+1 બિલોંગ્સ ટુ a n+1 બિલોંગ્સ ટુ a છે જ સોરી આપણે 1 એટલે એ અહીંયા લખીશું n-1 સોરી n-1 બરાબર 1 ક્યાંથી આવ્યો 1 ને તમે n તરીકે લો તો અહીંયા શું n-1 થયો ને 3 ને તમે n તરીકે લો તો n-1 2 થયો કે નહીં એટલે દરેક n બિલોંગ્સ ટુ b માટે n-1 બિલોંગ્સ ટુ a છે જ જેથી
જેથી આ કેસ માટે વિધેય વ્યાપ્ત છે. હવે યુગ્મ માટે લઈ લઈએ આપણે. યુગ્મ માટે કે દરેક n બિલોંગ્સ ટુ b માટે, બરાબર, દરેક n, લાઈક આપણે અહીંયા 2 લઈ લઈએ તો એ 2 ને તમે n તરીકે લો, તમે 2 ને તમે n તરીકે લો તો અહીંયા તમે શું કરશો તો અહીંયા 3 આવશે, તો n+1 છે જ, 2 માટે અહીંયા 3 છે, 4 માટે અહીંયા 5 છે, 6 માટે અહીંયા 7 છે, 0 માટે અહીંયા 1 છે. તો આપણે સેમ અહીંયા સ્ટેટમેન્ટ લખીશું કે n+1 બિલોંગ્સ ટુ a છે જ, માટે વિધેય વ્યાપ્ત છે. બરાબર, એટલે એક પણ થઈ ગયું અને વ્યાપ્ત થઈ ગયું. અને એ જ આ જે તમારો જે આવે છે પ્રદેશનો ઘટક, એ જ તમારો f ઇન્વર્સ થશે. આ કેસ માટે n-1 થશે અને આ કેસ માટે n+1. એકદમ સિમ્પલ લેંગ્વેજ. બરાબર છે. તો હવે આપણે ક્વેશ્ચન 3, એટલે તમે જે ઇન્વર્સની વાત કરો છો, આપણે 2 કેસ ડિસ્ટ્રીબ્યુટ કરીને કરવું પડે, એટલે આપણે શોર્ટકટ રસ્તો જ લઈ લીધો કે જે વિધેય તમારું પ્રદેશમાં જે ઘટક તમારો પ્રદેશમાં જવાબદાર છે, પેલો ઘટક આવવા માટે, એ જ તમારું વ્યસ્ત વિધેય થયું, તો એ તમારો n-1 છે. ઓલરાઈટ, ચાલો આગળ તમે આટલું સ્ટેટમેન્ટ લખીને આપો તો એ સફિશિયન્ટ છે. હવે ક્વેશ્ચન નંબર 3 પર જઈશું. ચાલો, ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? ઓકે, ક્વેશ્ચન નંબર 3 કહે છે કે જો f r થી r, એક સિમ્પલ ક્વેશ્ચન છે, f r થી r fx x² - 3x + 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of fx શોધો. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. કશું પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, એક વ્યાપ્ત જેવું કશું છે નહીં, સિમ્પલ જ કરવાનું છે. ચલો, fx શું છે તમારું? x² - 3x + 2. બરાબર, હવે fxમાં જ તમારે મૂકવાનું છે, એટલે xને રિપ્લેસ કરીને તમારે આ મૂકવાનું છે, એટલે આ થશે x² - 3x + 2 નો સ્ક્વેર -3 x² - 3x + 2 + 2. બરાબર, હવે આપણે સૂત્ર છે આપણી પાસે a + b + c હોલ સ્ક્વેર, તો શું આવે? a² + b² + c² + 2ab + 2bc + 2ca, કાં તો 2ac, જે લખવું છે. ઓલરાઈટ, ક્લિયર? હવે જે એક જ સૂત્રમાં બધી વાત થઈ જાય. હવે જે ધારો કે a ની આગળ માઇનસ હોય તો જ્યાં a, અહીંયા તો સ્ક્વેર એટલે પ્લસ, પણ જ્યાં a આવતો હોય ત્યાં આગળ માઇનસ મૂકી દેવાનું. ધારો કે b ની આગળ, જેમ કે આપણો કેસ છે એરો, b ની આગળ માઇનસ આવતું હોય તો આ 3માંથી જ્યાં b આવતો હોય તેની આગળ માઇનસ મૂકી દો. બરાબર છે, તો સ્ટાર્ટ કરીએ. a² એટલે x² નો સ્ક્વેર પ્લસ b² એટલે -3x² c², અથવા તો પછી ફોલોઅપ લઈ લો, a બરાબર x², b બરાબર -3x, c બરાબર 2 લઈ લો. બરાબર, થઈ ગયું. પ્લસ 2ab એટલે x² - 3x પ્લસ 2bc એટલે કે -3x × 2 પ્લસ 2c એટલે 2 × 2 × x². આ તમારું પેલું એક્સપાન્શન થયું. માઇનસ આને સોલ્વ કરો, 3x² - પ્લસ 9x પ્લસ -6 પ્લસ 2. બરાબર, એટલે આ થશે x² પ્લસ 9x² પ્લસ 4 પ્લસ માઇનસ મેં કીધું કે જ્યાં બી આવશે ત્યાં માઇનસ આવશે જ, એટલે 6x³ થશે -3 × 6 = 12x પ્લસ 4x² -3x² પ્લસ 9x -6 પ્લસ 2 -4. હવે આના પછીનું સાદુરૂપ તમારે જાતે આપી દેવાનું, એક કંઈક તમને ડિસ્ટર્બ નહીં કરે, સિમ્પલ જ છે, ખાલી ઘાતાંકને સિક્વન્સમાં ઉતરતા ક્રમમાં મૂકી દેજો. ચલો, ક્વેશ્ચન નંબર 4. મીનવાઇલ આ સ્ટેપ માટે મારી કોઈ જરૂર નથી. ચલો, ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? શું કહે છે જુઓ. એ સાબિત કરો કે f r થી, તમને લખેલું છે x બિલોંગ્સ ટુ r, આવું લખેલું સાઈડ પર, x બિલોંગ્સ ટુ r -1 લેસ દેન x આમાં હોય, એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ તો એ શું થશે? ઓપન ઇન્ટરવલમાં -1 થી 1, એની વચ્ચેના બધા ઘટકો આવી ગયા. બરાબર છે, ડાયરેક્ટ આપણે લખી દીધું. જ્યાં fx
જ્યાં fx છે x, બરાબર, એક અને વ્યાપ્ત વિધેય છે બતાવો, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. માનાંકમાં એક્સની પણ પોતાની થિયરી છે કે એક્સ થાય જ્યારે એક્સ ગ્રેટર દેન 0 હોય અને માઇનસ એક્સ થાય જ્યારે એક્સ લેસ દેન 0 હોય, બરાબર છે. તો આપણે એ પ્રમાણે અહીંયા બે ભાગ પાડી દઈએ કે fx, એકમાં આપણે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લઈએ, એકમાં આપણે એક્સ લેસ દેન ઇક્વલ ટુ 0 લઈ લઈએ, ઇક્વલ ટુ આમાં યુઝ કર્યું છે. તો આ કેસમાં અહીંયા થશે એક્સના છેદમાં 1 પ્લસ એક્સ, બરાબર, અને આ કેસમાં થશે એક્સના છેદમાં 1 માઇનસ એક્સ, બરાબર. સૌથી પહેલાં આપણે વાત કરીએ એક વિધેયની, એટલે એ જ આપણે f(x1) = f(x2) પરથી x1 = x2 લાવવાના છે. પણ અહીંયા પણ આપણે બે સીધું નથી આપ્યું, તમને ડાયરેક્ટ જ આવું આપી દે કે ભાઈ fx = x² કે વોટેવર કોઈ ફંક્શન, ને તમને અહીંયા કોઈ બીજો કોઈ કેસ આપ્યો ને આમાં બે કેસ છે, તો તમે ડાયરેક્ટ જ f(x1) = f(x2) લઈને કરી શકો. પણ આમાં બે કેસ છે ને બંને કેસ પાછા અલગ અલગ હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે કેસ લઈ લઈએ કે બંને ધારો કે ગ્રેટર દેન 0 છે, બરાબર. તો આપણે અહીંયા લઈ લઈએ સૌથી પહેલાં x1 x2 બિલોંગ્સ ટુ શું છે r, x1 x2 બિલોંગ્સ ટુ r, બરાબર. ઓલરાઈટ, ચાલો. તો સૌથી પહેલી વાત આપણે લઈ લઈએ કે x1 પણ ગ્રેટર દેન 0 છે ને x2 પણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. બીજો કેસ લઈ લઈએ કે x1 લેસ દેન 0 છે અને x2 પણ લેસ દેન 0 છે. ત્રીજો કેસ લઈ લઈએ કે x1 ગ્રેટર દેન 0 અને x2 લેસ દેન 0. ને ચોથો કેસ શું કહે છે કે x1 લેસ દેન 0, x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. જોઈ લઈએ શું થાય છે, બરાબર. સૌથી પહેલાં તો ધારો કે આ ચાર પહેલાં તો આપણી ધારણા છે, મે બી એ ખોટી હોઈ શકે, બરાબર. ચલો, આ બંને ગ્રેટર દેન 0 હોય તો આ થશે, એટલે અહીંયા શું આવશે x1 છેદમાં 1 પ્લસ x1, x2 છેદમાં 1 પ્લસ x2, બરાબર. સોલ્વ આપણે પછી કરીશું, પહેલાં બધું લખી લઈએ. f(x1) = બંને લેસ દેન 0 છે એટલે આ થશે x1 છેદમાં 1 માઇનસ x1, x2 છેદમાં 1 માઇનસ x2. આ કેસમાં જરા સાચવીને કરીશું આપણે, કારણ કે x1 એ ગ્રેટર દેન 0 છે એટલે આયરું સૂત્ર આવશે x1 છેદમાં 1 પ્લસ x1 ને x2 લેસ દેન 0 છે એટલે આ સૂત્ર આવશે તો x1 છેદમાં 1 માઇનસ x1, બરાબર. આમાં પણ એ જ પ્રમાણે f(x1) = f(x2) લઈ લઈએ તો f(x1) x1 લેસ દેન 0 છે એટલે આ સૂત્ર આવશે x1 છેદમાં 1 માઇનસ x1 અને આવશે x2. કેમ? કારણ કે x2 ગ્રેટર દેન 0 છે ઓર ઇક્વલ ટુ. ચાલો આને સાદુરૂપ આપીએ તો x1 પ્લસ x1 x2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ x1 x2. x1 x2 કેન્સલ થઈ જાય, સોરી, એટલે અહીંયા શું બચશે x1 = x2. એટલે આ કેસ પ્રમાણે તો એક વિધેય છે જ. ચલાની વાત કરીએ તો x1 માઇનસ x1 x2, x2 માઇનસ x1 x2, એટલે આ બંને બી કેન્સલ, એટલે અહીંયા પણ x1 = x2 આવી ગયું, બરાબર છે. ચાલો હવે અહીંયા જુઓ, x1 આપણે અહીંયા કોઈ ભૂલ થઈ છે, અહીંયા x2 આવશે, ઓકે. તો x1 માઇનસ x1 x2, x2 પ્લસ x1 x2, આમાં કેન્સલ નથી થતું એટલે x1 માઇનસ x2, x1 x2 એઝ ઇટ ઇઝ, માઇનસવાળું પદ ત્યાં જશે એટલે પ્લસ થઈ જશે, એટલે x1 x2 પ્લસ x1 x2 એટલે 2x1 x2 થઈ જશે, ઓકે. હવે x1 ગ્રેટર દેન 0 છે, ચાલો આપણે x1 બરાબર ગ્રેટર દેન 0 એટલે 2 લઈ લઈએ, અને x2 લેસ દેન 0 છે એટલે એને આપણે ઓછા 1 લઈ લઈએ, બરાબર. આજે લખ્યું તે પ્રમાણે x1 2 લીધા અને x2 ઓછા 1 લીધા, બરાબર છે. હવે તમે x1 માઇનસ x2 કરો તો 2 ઓછા 1 તમારો +3 જવાબ આવશે, બરાબર છે. અને 2x1 x2 કરો તો 2 ગુણ્યા ઓછા 1 કરો એટલે તમારો જવાબ શું આવશે -4. જવાબ શું આવશે તેની વાત નથી કરતો, નિશાનીની વાત કરીએ તો આ પ્લસ આવે છે અને આ માઇનસ આવે છે. તમે કોઈ પણ કેસ લઈ લો છો, હવે સીધી રીતે વાત કરીએ, આ તો આપણે કેસ નંબર લઈને કામ કર્યું એટલે તમને સમજાવવા માટે, પણ તમે સિમ્પલ વસ્તુ છે કે x1 0 કરતાં મોટો છે અને x2 0 કરતાં નાનો છે, એટલે ચોખ્ખી જ વસ્તુ છે કે x1 ગ્રેટર દેન x2 થશે. ધેટ મીન્સ કે x1 માઇનસ x2 પણ ગ્રેટર દેન 0 થશે. થઈ ગયું. ચાલો હવે આની વાત કરીએ તો x1 ગ્રેટર દેન 0 છે અને x2 લેસ દેન 0 છે, એટલે સીધી વસ્તુ x1 x2 લેસ દેન 0 થશે. કેમ? પ્લસ માઇનસ માઇનસ, તો એ તો કોઈ હિસાબે શક્ય નથી ને મેથ્સમાં કે એક સાઈડ જવાબ ડાબી બાજુ તમારો જવાબ પ્લસ આવે અને જમણી બાજુ તમારો જવાબ માઇનસ આવે, એટલે આપણી ધારણા ખોટી છે, બરાબર છે. એટલે આપણે લખી દઈએ કે ભાઈ ધારણા ખોટી છે, શક્ય નથી, બરાબર. આપણું એઝમ્પશન છે તે રોંગ છે. ચલો સેમ x1 પ્લસ x1 x2
x2 માઇનસ x1 x2 બરાબર. તો અહીંયા બી એ જ x1 માઇનસ x2 આમાં માઇનસ થશે. હવે તમારું x1 લેસ દેન 0 છે બરાબર, x1 તમારું લેસ દેન 0 છે અને x2 ગ્રેટર દેન 0 છે, એટલે સીધી વસ્તુ છે કે આ x1 લેસ દેન x2 થશે તો x1 માઇનસ x2 લેસ દેન 0 થાય બરાબર છે. પેલામાં આપણે x1 લેસ દેન 0 છે અને x2 ગ્રેટર દેન 0 છે, એટલે x1 ઇન્ટુ x2 બરાબર, માઇનસ પ્લસ માઇનસ એટલે લેસ દેન 0, પણ આગળના માઇનસના કારણે એટલે માઇનસ x1 x2 ગ્રેટર દેન 0 થઈ જશે, એટલે આ સાઈડ લેસ દેન 0 ને પેલી સાઈડ ગ્રેટર દેન 0 બરાબર. આ સાઈડ લેસ દેન 0, મે બી ફ્રેમમાં ના આવ્યું હોય તો હું તમને સમજાવી દઉં કે આ જવાબ તમારો લેસ દેન 0 આવે છે અને આ જવાબ તમારો ગ્રેટર દેન 0 આવે છે. ડેટ મીન્સ કે એ પણ ધારણા ખોટી છે, એટલે પહેલા જ બે કેસની ધારણા સાચી છે ને એ બંને કેસ માટે આપણે સાબિત કરી દીધું છે કે વિધેય એક છે. હવે આપણે વાત કરીએ વ્યાપ્ત વિધેયની. ચાલો એના માટે આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરીશું તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ ડિરેક્શનમાં જવાનું છે. એક મોટું ને એક નાનું કેમ ડ્રો કર્યું છે તેનો આઈડિયા તમને આવી જશે, કારણ કે આખો સેટ R નો છે અને આ જે સેટ છે આમાં આપણે A નામ આપી દઈએ, જે સેટ કોણ છે R નો છે, અને આને આપણે B નામ આપી દઈએ, જે સેટ કોનો છે -1 થી 1 બરાબર. -1 થી 1 એટલે અહીંયા તમારે -0.9 એટલે એકચ્યુઅલી -0.9 પણ નહીં, -0.999 પણ આવે બરાબર, ખાલી -1 નથી લેવાના, અહીંયા +0.9 આવશે, વચ્ચે આવશે 0 બરાબર. અહીંયા -0.1 -0.2 અહીંયા 0.1 0.2 બધા નંબર્સ આવી શકે અને અહીંયા તમારો કોઈ પણ નંબર આવી શકે છે બરાબર, ને એની વચ્ચેના નંબર્સ પણ આવી શકે છે બરાબર. હવે એક સિમ્પલ વસ્તુ લઈ લઈએ. ધારો કે હવે આ વાયને આપણે fx ને આપણે y નામ આપી દઈએ, x ના છેદમાં 1 + x બરાબર, આ આપણે નામ આપી દીધું બરાબર. તો એક કેસ આપણે લઈ લઈએ કે ભાઈ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, આ એક કેસ લીધો, અને બીજો કેસ આપણે લઈએ x લેસ દેન 0 બરાબર. આ હાઇલાઇટ કરું છું એટલે તમને દેખાય. સૂત્ર પ્રમાણે આનું સૂત્ર થશે આ બરાબર. હવે તમે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મૂકો તો તમે કલ્પના કરો તો શું આ વેલ્યુનું ફોર્મ શું આવશે, આ વેલ્યુનું ફોર્મ શું આવશે. 2 લઈ લો તો 2/3, 1 લઈ લો તો 1/2, પણ જે કંઈ બી આવશે ગ્રેટર દેન 0 જ આવશે બરાબર. હવે y ની પણ પોતાને આ જેટલા બધા ઘટકો છે બધા y છે, આ બધા ઘટકો y છે, આ બધા ઘટકો બધા કોણ છે x છે, તો એ y ગ્રેટર દેન 0 પણ ક્યાં સુધી 0 સુધી, તો આપણો કેસ બને છે 0 લેસ દેન y લેસ દેન 1 બરાબર. તમારો y ગ્રેટર દેન 0 આવશે બરાબર. ઓલરાઈટ, હવે x લેસ દેન 0 ધારો કે અહીંયા -4 મૂકું તો 1 ઓછા ઓછા વત્તા છે એટલે -4/5 થશે. તમે કોઈ પણ x લેસ દેન 0 મૂકો તો આ જવાબ તમારો લેસ દેન 0 જ આવશે. ધેટ મીન્સ આ તમારું ટાઇટલ થશે. ઓલરાઈટ, ક્લિયર. એટલે બે કેસ થઈ ગયા તમારા. એટલે આ કેસમાં તમારો જે કોઈ પણ y આવશે તે પ્લસ આવશે, પણ પ્લસમાં પણ ક્યાં 1 સુધી. આ કેસમાં જે કોઈ બી y આવશે તે માઇનસ આવશે, પણ ક્યાં સુધી -1 સુધી બરાબર. તો હવે તમારે સિમ્પલ જે આપણે શરૂઆતમાં વ્યાપ્તતા માટે કરતા હતા આના પરથી આપણે x શોધવાનો અને ચેક કરો કે એ x આમાં આવે છે કે નહીં. આવવાનો જ છે. કેમ? કારણ કે આ તો બધા જ ગણનો સૌથી મોટો ગણ છે R, એમાં બધા જ નંબર આવી જાય કોમ્પ્લેક્સ નંબર સિવાય બરાબર. તો અહીંયા શું આવશે y પ્લસ xy ઇક્વલ ટુ x, ધેટ મીન્સ y x માઇનસ xy x 1 માઇનસ y, તો x ઇક્વલ ટુ y બાય 1 તે તમારો એમાં એનો સમાવેશ થવાનો જ છે, કારણ કે એ શું છે R, એ શું છે R, એટલે બધી જ સંખ્યા. એટલે આપણે લખી શકીએ કે ભાઈ 0 લેસ દેન, અથવા તો આવું લખી શકીએ y બિલોંગ્સ ટુ 0 to 1 માટે પ્રોપર ગુજરાતીમાં લખજો કે y બિલોંગ્સ ટુ 0 to 1 માટે x બિલોંગ્સ ટુ, હવે હું એ નથી લખતો R લખું છું, મળશે જ જેથી આ કેસ માટે વિધેય વ્યાપ્ત છે. સેમ અહીંયા પણ એ જ સ્ટોરી થશે. y ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં 1 માઇનસ x, એટલે y માઇનસ xy ઇઝ ઇક્વલ ટુ x, તો અહીંયા થશે x પ્લસ xy, x કોમન કરો તો 1 પ્લસ y, તો x ઇક્વલ ટુ y ના છેદમાં 1 પ્લસ y બરાબર. એટલે તમે કોઈ પણ y એટલે y બિલોંગ્સ ટુ -1 to 0 માટે તમને x બિલોંગ્સ ટુ R મળવાનો જ છે. R એટલે કાયરો ગણ,
कोईपण नंबर मळशे आ तो 4 नहीं अनंत आवशे ऊपर बी अनंत आवशे के जेथी तमारी आ शरत फूलफिल थशे तमे लोको तमारी आमा आ शरत फूलफिल थशे एटले जो फ्रेम में ना आवतो एटले हूँ बोली दऊं छुं fx बराबर x प्लस 1/x थशे ने अहींया fx बराबर x/1 माइनस x थशे बराबर है मे बी फ्रेम में ना आव्युं होय तो ऑलराइट। तो बंने केस में विधेय व्याप्त है अने मुद्दानी वात तमने मांग्यू नथी के व्यस्त विधेय जे आगला दाखला प्रमाण कदाच आगला दाखला में कोई छोकराओ कन्फ्यूज थया होय तो अगर तमने मांगेलू होय के व्यस्त शोधेलू तो आ तमारो व्यस्त थशे आज लखेलू छे ते पण तमारे एने x ना फॉर्म में लखी देवानुं एटले आ केस माटे f इनवर्स x थशे x ना छेदमां 1 माइनस x ना केस में f इनवर्स x थशे x ना छेदमां 1 प्लस x बराबर है मांग्यू नहीं पण जो तमने मांगे तो तमारे आ जवाब लखी देवानो बराबर है। तो आ तो क्वेश्चन नंबर 4 हवे आपणे 5th पर जईशुं। चलो क्वेश्चन नंबर 5 शुं कहे छे ते जोई लईए। क्वेश्चन नंबर 5 कहे छे के साबित करो के विधेय f R थी R fx बराबर x³ एक विधेय है fx बराबर x³ एक विधेय है बराबर। हवे आ तो ऑलमोस्ट आपणुं आगला स्वाध्याय में आई थिंक 1.2 के 1.3 में आपणे करी ज नाखेलुं छे बराबर। फरीथी करी लईए एक विधेय माटे धारो के आपणे लई लईए के भाई x1 x2 बिलोंग्स टू R थोड़ुं रिविजन पण तमने करावी दो टेबल बनावी आपणे तमे कन्फ्यूज ना थाओ बराबर। x1 x2 बिलोंग्स टू R माटे आपणे धारो के लखजो अहींया fx1 इक्वल टू fx2 छे धारो के fx1 बराबर fx2 छे इंग्लिश मीडियम वाला लेट लखे लेट fx1 इक्वल टू fx2 बराबर देट मीन्स आ x1³ बराबर x2³ थशे बराबर छे क्लियर। એટલે તમે क्यूब ना घनमूळ में तमारुं एक ज घनमूळ लाइक तमे x² बराबर 4 आवे तो बे केस आवे के x बराबर प्लस और माइनस 2 x² बराबर 4 होय तो तमे x बराबर 2 थाय प्लस और माइनस x³ बराबर 8 होय तो x बराबर 2 ज आववानो अगर x³ बराबर -8 होय तो x बराबर -2 आवे बराबर है कि एटले एक ज जवाब आवशे एनो देट मीन्स आपणे अहींया x1 बराबर x2 थशे बराबर। स्क्वेर होय तो प्रॉब्लम क्रिएट करशे बेसिकली आपणी वात तो पती गई कि हाँ एक विधेय छे पण बीजी एक बात करी लईए कि जो x1 जे मैं तमने आगळ वात करायेली x1 स्क्वेर इज इक्वल टू x2 स्क्वेर होय तो x1 बराबर x2 क्यारे थशे ज्यारे x1 x2 बिलोंग्स टू खाली n होय याद राखजो। अने आज केस में x1 बराबर प्लस और माइनस x2 क्या थशे ज्यारे तमारुं x1 x2 बिलोंग्स टू z होय क्या तो r होय बराबर छे आ जरा याद राखजो क्लियर। ने क्यूब में कोई प्रॉब्लम नहीं थाय कारण के कोईनुं बी घनमूळ एक ज आवे वर्गमूळ भले बे आवे बराबर जेथी आ विधेय एक छे। चलो आगळ वधीए हवे क्वेश्चन नंबर 6 क्वेश्चन नंबर 6 में शुं छे के तमने हिंट आपी दीधी छे 6 ने 7 में शू है तमने हिंट आपी दीधी है बराबर एटले आपणे ए प्रमाणे काम करीशुं। क्वेश्चन नंबर 6 बे विधेयो f n थी z बे विधेयो f n थी z अने बीजू विधेय छे g z थी z बराबर ना उदाहरण आपो जे तमने बेसिकली बुक में आपी दीधा छे पण आपणे एने प्रोपर केवी रीते थाय ते जोईशुं। उदाहरण आपो जेथी गॉफ एक होय एटले आपणे गॉफनी वात करवानी छे गॉफ तमारुं एक होय अने जी एक न होय अने जी ना होय आपणे ते बतावी दीए छे। एना माटे सौथी बेस्ट तमे एना माटे एरो डायग्राम मैपिंग करो। चलो सौथी पहला तो तमारे एन आवशे एटले आपणे अहींया एक एन ड्रो कर्यो बराबर आ एन आवी गयो एन थी जेड तो आ जेड आवी गयुं अने z थी z एटले आ बीजो z आवी गयो बराबर छे। अहींया तमारुं fx एप्लाय थशे ने अहींया gx अहींयाथी आ अने अहींयाथी आ थशे बराबर। हवे n एटले 1 2 3 4 5 6 अनंत बराबर। z एटले 0 -1 -2 -3 -4 ने अहींया पण सेम -4 -3 -2 -1 0 1 2 3 बराबर है।
તો આ તમારું થયું. તમારે શું બતાવવાનું છે કે ગોફ એક છે, એટલે ગોફ એટલે તમારું શું થાય, આ એફએક્સ ધ ગોફ તમારું એમ થી એમ થાય. ગોફ એક છે. ધેટ મીન્સ કે આને સંગત આમાં ખાલી એક જ ઘટક હશે, બરાબર. આને લાઈક 1 ને સંગત આમાં કોઈ એક જ ઘટક હશે, 2 ને સંગત આમાં બીજો કોઈ ઘટક હશે, બરાબર. એટલે એક વિધેય છે, બરાબર. એનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ હશે. હવે તમને શું આપ્યું છે ઉદાહરણ તે જોઈ લઈએ કે સૂચન fx બરાબર x લઈ લો, એટલે fx બરાબર તમે x લઈ લો અને gx બરાબર તમને સૂચન શું આપ્યું છે, માનાંકમાં x લઈ લો. ચાલો હવે fx બરાબર તમે x લેશો, બરાબર. તો અહીંયા શું આવશે, 1 નું પ્રતિબિંબ 1 થશે, 2 નું 2 થશે, 3 નું 3 થશે, 4 નું 4 થશે, બરાબર છે. થઈ ગયું. અને હવે તમે gx ની વાત કરો, gx માનાંકમાં x, તો 1 નું પ્રતિબિંબ તો 1 થશે, ઓછા 1 નું પણ 1 થશે, 2 નું પ્રતિબિંબ 2 થશે, ઓછા 2 નું પણ 2 થશે, 3 નું પ્રતિબિંબ 3 થશે, ઓછા 3 નું પણ 3 થશે. થઈ ગયું, ક્લિયર. તો હવે તમને શું કહેવામાં આવ્યું છે કે બતાવો કે ગોફ એક છે, ગોફ એક છે, પણ અહીંયા તમને n થી z કીધું છે, ઓકે. પણ તમે અહીંયા જ ફિગરમાં જોઈ શકો છો કે પણ કયું વિધેય એક નથી, બીજું કયું વિધેય તમને કીધું છે એક નથી, જી એક ન હોય, જી એક તે તો ઓબ્વિયસ છે. તમે જોઈ શકો છો કે 1 નું પ્રતિબિંબ પણ 1 આવે છે ને ઓછા 1 નું પ્રતિબિંબ. આ પ્રેક્ટિકલ વાત કરે, પછી આપણે થિયરિટિકલ લખીશું કે 1 નું પ્રતિબિંબ પણ 1 આવે છે ને ઓછા 1 નું પ્રતિબિંબ પણ 1 આવે છે. ધેટ મીન્સ કે એક વિધેય એક જ કેસમાં સમજ પડી ગઈ. અને ગોફની વાત કરીએ તો અહીંયા 1, એના માટે 1 આવ્યો, બરાબર. એટલે ચોખ્ખું 1 માટે તમને 1 મળે છે, 2 માટે તમને 2 મળે છે, બરાબર. હવે આપણે કયું નથી મળતું તે શું કહે છે કે જી એક નથી, એટલે જી એક નથી તો આપણે લઈ લઈએ કે ભાઈ gx1, ધારો કે gx1 બરાબર gx2 છે, બરાબર છે, ક્લિયર. હવે gx આપણે લીધું છે માનાંકમાં x, બરાબર, માનાંકમાં x. તો આપણે આમાં એવું હોય તો આપણે ચેન્જ કરી નાખીએ, આપણે માનાંકમાં x ની જગ્યાએ આપણે x² કરીએ. તમને બુકમાં માનાંકમાં x આપ્યું છે, હું કરી દઉં છું x², બરાબર છે, ક્લિયર. મેં કરી દીધું x², ક્લિયર. એટલે આમાં થોડું ચેન્જ થઈ જશે, 1 નું પ્રતિબિંબ 1 આવશે, ઓછા 1 નું પણ 1 આવશે, 2 નું 4 આવશે, અહીંયા 4 હશે તે આવશે, અને ઓછા 2 નું પણ 4 આવશે, બરાબર. થોડો મેં ચેન્જ કર્યો, 3 નું 9 હશે, બરાબર, ક્લિયર. એટલે એનું અનેક વિધેય થઈ જ ગયું છે, એટલે જી તમારું એક વિધેય નથી. આ બાય પ્રેક્ટિકલ. હવે આપણે થિયરિટિકલ જોઈએ તો gx તમારું x એટલે અહીંયા x1² = x2² આવશે. એટલે અહીંયા તમારે x1 બરાબર, જો તમે જો જી વિધેય ક્યાંથી ક્યાંનું છે, z થી z પરનું છે, બરાબર. એટલે તમારે x1 x2 belongs to z છે. હમણાં જ મેં તમને ટેબલ બતાવ્યું કે z માંના ઘટકો હોય એટલે x1² = x2 હોય તો x1 = ±x2 થશે. જે આવું જોઈતું હતું ખાલી x1 બરાબર x2. ધેટ મીન્સ કે આ વિધેય એક નથી, બરાબર. હવે ગોફ x ની વાત કરીએ આપણે કે ગોફ x1 = ગોફ x2, બરાબર છે. તો સૌથી પહેલા આ થશે g of fx1 g of fx2. ચલો fx1 fx બરાબર x છે એટલે અહીંયા આપણે x1 લખી દઈએ અને અહીંયા x2 લખી દઈએ. જો દેખાય ને તમને fx = x આવ્યું, fx = x, that means fx1 = x1, fx2 = x2. now gx1 = gx2. gx1 શું છે, x1 નો સ્ક્વેર ને x2². ઓકે. હવે મારી વાત સાંભળો. આ કેસમાં અહીંયા ચાહો તો પહેલાં લખી શકતો હતો, પણ તમને વધારે આઈડિયા આવે એના માટે x1 x2 તમારે લેવાના છે n, કારણ કે ગોફ તમારું n થી z પરનું છે. યાદ રાખજો, ગોફ તમારું n થી z પરનું છે. એટલે x1 x2 belongs to n. ધેટ મીન્સ અહીંયા x1 બરાબર x2 થશે, પ્લસ માઇનસ નહીં થાય. ધેટ મીન્સ ગોફ એક વિધેય છે, બરાબર. ચાલો, એટલે આપણે સાબિતી પણ આપી દીધી, બાય પ્રેક્ટિકલ પણ જોઈ લીધું. હવે ક્વેશ્ચન નંબર 7, આજનો છેલ્લો ક્વેશ્ચન, જે આ ટાઈપનો ક્વેશ્ચન છે. એટલે ક્વેશ્ચન નંબર 7 કરીએ. ચાલો જુઓ. બે વિધેયો f n થી n અને g ક્યાંથી ક્યાંનું છે, g પણ n થી n નું છે, બરાબર. આપો કે જેથી ગોફ વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ના હોય. સૌથી પહેલા આપણે ડ્રો કરી લઈએ.
આ સૌથી પહેલાં આપણે ડ્રો કર્યો આ n, બીજો n, અગર જો તમારા આગળના વિડીયો જોવાના બાકી હોય અથવા ડાયરેક્ટ તમે એક્સરસાઇઝ કરતા તો તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ગોફ કેસમાં એફનો જે સપ્રદેશ હોય, એફનો સપ્રદેશ હોય તે જીનો પ્રદેશ થાય, બરાબર? એટલે આ બંને સેમ હોવા જોઈએ. ક્લિયર? ચાલો, એટલે અહીંયા 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, બરાબર? અનંત, નીચે અનંત. ક્લિયર છે? હવે જે તમને બુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે શું બતાવવું છે? ગોફ વ્યાપ્ત હોય, અહીંયા લખી દઈએ કે ગોફ વ્યાપ્ત એટલે ઓન્ટો, પણ બીજો એફ વ્યાપ્ત ના હોય તો અહીંયા લખી દઈએ નોટ ઓન્ટો, એટલે એફ વ્યાપ્ત થવું જોઈએ નહીં. ઓલરાઈટ, ચલો સ્ટાર્ટ કરીએ. હવે બુકમાં તમને કયા કેસ લેવાના કીધા છે તે ને જે આપણે ફોલોઅપ લેવો જ પડશે કે fx બરાબર x+1 લઈ લો, તો અહીંયાથી આ fx છે તમારું અને અહીંયાથી આ તમારું gx છે. fx બરાબર તમે x+1 લઈ લો અને gx બરાબર, gx માટે તમે નીચે લખી દઈએ, અહીંયા gx માટે ઉલ્લેખ કર્યો છે કે x-1, અને તમે પ્રેક્ટિકલી જોશો તો તમને આઈડિયા આવશે કે હા આવું જ આપણે લેવું પડે. કેમ? તમને બતાવો અત્યારે. ચાલો, fx એટલે x+1, અહીંયા નીચે લખી દઈએ એટલે કન્ફ્યુઝન નહીં. fx ઇક્વલ ટુ, તો x+1 તમે 1 લો તો 2 આવે, 2 લો તો 3 આવે, 3 લો તો 4 આવે, 4 લો તો 5, 5 તો 6, 6 તો 7, બરાબર? એટલે તમે જોઈ શકો છો કે આ 1 રહી ગયો, તમે જોઈ શકો છો કે આ 1 રહી ગયો, બરાબર? હવે એ 1 માટે શું કરીશું કે જેથી આ લાઈક તમે અહીંયા 2 થી સ્ટાર્ટ કરશો, જે બી તમે રિલેશન બનાવશો 2 થી, એટલે એ લોકો અહીંયા x>1 કેમ આપ્યું કે તમારે 2 થી સ્ટાર્ટ કરવાનું, તમારે 2 થી, એના માટે ઉલ્લેખ કર્યો ને 1 માટે તમારે સીધો 1 જ લેવાનો છે. દેખાયો તમને? ક્લિયર? એટલે બે કન્ડિશન તમારે લેવી પડી. અગર તમે અહીંયા x+2 લો તો અહીંયા તમારે એ જ પ્રમાણે x>2 માટે અને x=1, x=2 માટે તમારે અલગ કેસ લેવા પડે, બરાબર? હવે x માટે x-1, x-1 એટલે 2 ઓછા 1 એટલે 1, 3 ઓછા 1 એટલે 2, 3 4 5 6, ઓકે થઈ ગયું. હવે તમે જોઈ શકો છો કે આ એક ને તમને શું ગોફ ઓન્ટો, ઓન્ટો એટલે વ્યાપ્ત, તમને કહી દો ઓન્ટો એટલે વ્યાપ્ત, બરાબર? તો તમે ગોફ એટલે એફ નો કોઈ ઘટક લેવાનો, એને સંગત આ સાઈડ આમાં તમારે ઘટક હોવો જોઈએ. તો 1 નું અહીંયા 1 છે, જો 1 થી 2 ને 2 થી 1, 2 નું 3 ને 3 થી 2, 3 નું 4 અને 4 થી 3, એટલે એને સંલગ્ન ઘટક તો છે જ. હવે કોણ નથી તે આપણે જોઈ લઈએ. એફ તમારું વ્યાપ્ત વિધેય નથી, તમને એવું કહેવામાં આવેલું છે. એફ જે છે તે વ્યાપ્ત વિધેય નથી, તો એના માટે આપણે શું કરીશું? એફ વ્યાપ્ત વિધેય નહીં, તો આપણે એના માટે સિમ્પલ લેંગ્વેજમાં લખી દઈશું કે આને આપણે એ નામ આપી દઈએ, આને આપણે બી નામ આપી દઈએ અને સી નામ આપીએ. તો આપણે લખી દઈએ કે 1 બિલોંગ્સ ટુ બી માટે, 1 બિલોંગ્સ ટુ બી માટે કોઈ પણ x બિલોંગ્સ ટુ એ નથી, અથવા તો x ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, જેથી fx બરાબર x થાય, જેથી f એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, હવે ગોફની વાત કરીએ. ગોફ તમારું વ્યાપ્ત વિધેય તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ગોફ x લઈ લઈએ, એટલે g ઓફ fx થશે. fx તમે શું લીધું છે? x+1, બરાબર? તો જેમ અહીંયા gx ના બે કેસ થતા હતા, gx ના તમારા કે x બરાબર 1 હોય. હવે અહીંયા x છે જ નહીં, એટલે તમે અહીંયા x ગમે તે લો, અહીંયા x છે ને તમે x ની જગ્યાએ 2x તો તમે વેલ્યુ તો 1 જ રહેવાની, એટલે બે કેસ અહીંયા પણ થશે, 1 અહીંયા આવશે, એક તમારું કોઈ પણ કન્ડિશન માટે એક કેસ આ થઈ ગયો, અને બીજો કેસ શું આવશે? x-1. અગર તમારું શું આવશે? અહીંયા x = 1 લઈ લઈએ તો, અને અહીંયા x>1, બરાબર? x>1, પણ આપણો x અહીંયા કોણ છે? x+1, યાદ રાખજો x+1. તો અહીંયા આપણે મૂકી દઈશું x+1 - 1, આ x ને મેં મૂક્યો. અહીંયા મેં કેમ કહો ચેન્જ ના કર્યો? કારણ કે અહીંયા x જ નથી કે તમે x ની જગ્યાએ x+1 મૂકો, અહીંયા કોઈ x જ નથી કે જેની જગ્યાએ તમે x+1 મૂકો. અહીંયા x ક્યાં છે? આ x છે, તેની જગ્યાએ મેં x+1, તો x આવ્યો. ડેટ મીન્સ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે 1 માટે તો 1 છે જ, અને 1 કરતાં મોટા દરેક ઘટક માટે અહીંયા x છે જ, બરાબર? એટલે x = 1 માટે અહીંયા લખી દઈએ કે x બરાબર 1 માટે
1 બિલોંગ્સ ટુ એ, અહીંયા એક્સ પ્રોપર લખીએ, ચાલો એક્સ ઇક્વલ ટુ 1 બિલોંગ્સ ટુ સી માટે 1 બિલોંગ્સ ટુ એ છે, અને એક્સ ગ્રેટર ધન 1 વિચ ઇઝ બિલોંગ્સ ટુ સી માટે આપણે અહીંયા લખી દઈએ કે દરેક એક્સ બિલોંગ્સ ટુ એ છે, માટે વિધેય વ્યાપ્ત છે. બરાબર. તો હોપફુલી તમને સમજ પડી હશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝમાં આગળ જઈશું. થેન્ક યુ.